કોઈ પણ સહકારી સંસ્થા એના સભાસદોનું હિત જાળવે તે માટે કાર્યરત હોવી જોઈએ। અને ખાસ કરી જે પણ ખેતીવાડી મંડળીઓ અને ખેતીવાડી સંસ્થા છે અને ખેતી સાથે જોડાયેલું જે બેન્કિંગ સેક્ટર છે તેની પ્રાથમિકતા અને કેન્દ્ર બિંદુ પણ માત્ર ને માત્ર ખેડૂતોનું હિત હોવું જોઈએ। અને એવું જ ખેતી બેંકમાં જોવા મળ્યું છે। ખેતી બેંકની 73મી સામાન્ય સભા પહેલાં આજે ખેતી બેંકના ચેરમેન ડોલર કોટેચાએ મોટી જાહેરાત કરી છે। આપ આ કાર્યક્રમના દ્રશ્યો જુઓ છો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં જાહેરાત કરાઈ છે કે ખેતી બેંક પાસેથી ધિરાણ મેળવનાર ખેડૂતો માટે બેંક 11 લાખ રૂપિયાનો વીમો લેશે। એટલે કે જે પણ ખેડૂત ખેતી બેંક પાસેથી ધિરાણ મેળવશે એમનો વીમો બેંક લેશે 11 લાખ રૂપિયાનો। એટલું જ નહીં, બેંકમાં થાપણ મૂકનાર દરેક વ્યક્તિને 10 લાખ સુધીની મેડિકલ સુવિધા મળી રહે તેવું પણ આયોજન કરાશે। આવો સાંભળી લઈએ ડોલર કોટેચાએ શું જાહેરાત કરી છે। ભારત સરકારના ભારતીય જનતા પાર્ટીના સુશાસનને 11 વર્ષ થયા છે સાહેબ। 11 વર્ષ થયા છે એ નિમિત્તે સાહેબ અમે અમારા બેંક સાથે જોડાયા આશરે 28,000 ખેડૂત ભાઈઓનો 2 ઓગસ્ટથી 11 લાખનો વીમો લેવાના છીએ સાહેબ। અને એ અમે જે ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ થયા છે એ સાહેબ આપને આભારી છે। એટલે અમે 2 ઓગસ્ટથી અમારા ખેડૂત ભાઈઓનો 11 લાખનો વીમો હશે। એમાં સાહેબ આપણે એવું ઈચ્છીએ કે કોઈનું અકાળે અવસાન ના થાય સાહેબ, પણ અમારી બેંકની અંદર નાના ધિરાણ લેનારા માણસો ખૂબ મોટી સંખ્યામાં છે। જ્યારે 2 લાખનું ધિરાણ લીધું હોય, 4 લાખનું ધિરાણ લીધું હોય, 5 લાખનું ધિરાણ હોય, જ્યારે એને ત્યાં અઘટિત કંઈ પણ બનશે ત્યારે એને અમુકના ડબલ કે ડબલ પૈસા એના હાથમાં આવશે। કારણ કે 11 લાખનો અમે વીમો 2જી તારીખથી લેવાના છીએ। એ પણ સાહેબ આપની જાણ અર્થે મૂકું છું। અપેક્ષા અને આશા રાખીએ કે તમામ સહકારી મંડળીઓ ખેડૂતોનું હિત સર્વોપરી માને, સર્વોપરી છે એવું સ્વીકારી કાર્યવાહી કરે।